સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલમાં એક સાથે વધુ 6 ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે। 2 દિવસ પહેલા પણ 6 ડોક્ટરોએ રાજીનામું આપ્યું હતું, જેની નોંધ સ્ટેન્ડિંગ કમિટીમાં સ્થાયી સમિતિ લીધી હતી। આ ડોક્ટરો ખાનગી હોસ્પિટલોમાં વધુ આકર્ષક પગાર અને સુવિધાઓની લાલચે જોડાઈ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ સમસ્યા નવી નથી। ભૂતકાળમાં પણ અનેક ડોક્ટરોએ સ્વિમેર છોડીને ખાનગી ક્ષેત્ર તરફ પલાયન કર્યું છે। ઓછો પગાર, અપૂરતા સાધનો અને કામનો અતિશય બોજ આની પાછળના મુખ્ય કારણો છે। આના પરિણામે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે। સારવારની ગુણવત્તા પણ ઘટી રહી છે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આશાનું કેન્દ્ર ગણાતા સ્વિમેર હોસ્પિટલમાં આવી પરિસ્થિતિ છે। આરોગ્ય સેવાઓની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહ્યું છે। સ્વિમેરના વિવિધ વિભાગના વધુ 6 ડોક્ટર રાજીનામાની દરખાસ્ત શાસકો સમક્ષ મૂકવામાં આવી છે। ત્યારે શાસકોએ વિચારવાનું રહેશે કે એક પછી એક તબીબોએ આ રીતે સ્વિમેર હોસ્પિટલ છોડી રહ્યા છે, ત્યારે તેમને રોકવા માટે કેવા પગલાં લેવામાં આવે તે જોવું રહ્યું। સ્વિમેર હોસ્પિટલમાં ખૂબ જ મધ્યમ પરિવારના દર્દીઓની સારવાર થતી હોય છે। અત્યારે જે તબીબોનું રાજીનામા આપ્યા છે તે પોતાના અંગત કારણોસર 1 વર્ષની પહેલા અલગ અલગ સમય આપ્યા હતા। તેની પ્રોસેસના ભાગરૂપે અત્યારે સ્ટેન્ડિંગમાં આવ્યું છે। સ્ટેન્ડિંગમાં રાજીનામા સ્વીકાર કે નહીં સ્વીકાર સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી નક્કી કરશે। પણ અત્યારે સ્વિમેર હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરની અછત નથી, દર્દીઓને તકલીફ પડે એવું કોઈ અત્યારે કારણ નથી। એટલે તમામ ડૉક્ટર અત્યારે ફરજમાં છે અને અત્યારે કોઈ દર્દીઓને પણ કંઈ પ્રોબ્લેમ પડે એવું કોઈ છે નહીં। એટલે તમામ આયોજન સ્વિમેર હોસ્પિટલમાં અમે કર્યું છે। સર, આ તબીબોએ શા માટે રાજીનામા આપ્યા છે? એ પોતાના અંગત કારણોસર રાજીનામા આપ્યા છે। અલગ અલગ સમય 1 થી 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર અલગ અલગ ડૉક્ટરે અલગ અલગ ટાઈમે રાજીનામા આપ્યા હતા। સર, ડોક્ટરોના રાજીનામા સ્વીકાર્યા છે, ત્યારબાદ કોઈ હોસ્પિટલની અગવડતા ન પડે તે માટે કોઈ વ્યવસ્થા? અત્યારે હાલની પરિસ્થિતિમાં કોઈ ફેકલ્ટીમાં ડૉક્ટરની અછત નથી। તમામ ફેકલ્ટીઓ અત્યારે કાર્યરત છે। અત્યારે કોઈ દર્દીને એક પણ પ્રકારની તકલીફ પડે એમ નથી।